માતાજીની આરાધનાને હિન્દુઓ માટે આસ્થાના પ્રતીક સમાન નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે। નવરાત્રિનો ત્રીજો દિવસ છે ત્યારે ગતરોજ ગાંધીનગરના સરગાસણ નજીક શેરી અફેરના ગરબામાં બજરંગ દળના કાર્યકરો તિલક કરવા પહોંચતા ગરબામાં તિલકને લઈને પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી। મળતી માહિતી મુજબ ગાંધીનગરના સરગાસણ નજીક શેરી અફેરના ગરબામાં બજરંગ દળના કાર્યકરો તિલક કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસને કહ્યું કે અમને ખેલૈયાઓને તિલક કરવા દો, પછી જ તેમને અંદર જવા દેવામાં આવે અને પોલીસના કાર્યકર્તાઓને સરખો ભાવ આપ્યો નહીં અને બોલાચાલી પણ થઈ હતી। જો કે આ બોલાચાલી બાદ પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, જે બાદ મામલો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે બળ પ્રયોગ કર્યો હતો। આ સમગ્ર બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળમાં પોલીસ પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે। બજરંગ દળ ગુજરાત અને વીએચપી ગુજરાતે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસ પર પ્રહાર કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।